ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસથી હવે લોકોમાં ફફડાટ ફેલાયો છે। આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવની બેઠક મળી છે, જેમાં ટાઇફોઇડના વધતા કેસ સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે। આ બેઠકની અંદર આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે। સિવિલ હોસ્પિટલના અધિકારીઓને પણ હાજર રહેવા માટેના આદેશો આપી દેવામાં આવ્યા છે। ગાંધીનગરમાં ટાઇફોઇડને કારણે સ્થિતિ સતત વણસી રહી છે અને સેક્ટર 24, 25, 26 સહિતના જે વિસ્તારો છે ત્યાં ભયંકર રીતે ટાઇફોઇડની જે બીમારી છે તે વકરી રહી છે, જેમાં અસંખ્ય જે બાળકો છે તેને સિવિલ હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યા છે, તેમને સારવાર આપવામાં આવી રહી છે। ગંદા પાણીને કારણે આ રોગચાળો વકર્યા હોવાની વિગતો છે અને આ બધા વચ્ચે હવે બેઠકોનો દોર પણ ક્યાંક શરૂ થઈ ચૂક્યો છે। આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવી ચૂક્યું છે। અધિક મુખ્ય સચિવ રાજીવ તોપનો અધ્યક્ષ સ્થાને આ બેઠકનું ખાસ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાયા છે। હિરેન, ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસ સંદર્ભે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ તોપનોની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ છે, જેમાં ગાંધીનગર કોર્પોરેશનના અધિકારીઓ, ગાંધીનગર સિવિલના અધિકારીઓ પણ બેઠકમાં હાજર છે। ટાઇફોઇડના લગભગ 104 જેટલા કેસો છે, એમાં બાળકોની સંખ્યા વધારે છે। પ્રદૂષિત પાણી પીવાના કારણે આ પરિસ્થિતિમાં જવાબદારી છે એ ગાંધીનગર કોર્પોરેશનની છે, પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ પણ સારવારમાં કોઈ કચાશ ન રહે એ હેતુથી આરોગ્ય વિભાગ સતર્ક થયું છે અને એમણે આ બેઠક રજાના દિવસે બોલાવી છે અને બેઠકમાં ગાંધીનગર કોર્પોરેશન અધિકારીઓ પણ હાજર છે, સિવિલના અધિકારીઓ પણ હાજર છે। આગામી લાઇન ઓફ એક્શન શું હોવી જોઈએ તે સંદર્ભે આ બેઠકમાં નિર્ણય કરાશે। જી હિરેન, આભાર।